श्री गणेशाय नमः। पदमेन्द्रतुकोण राजा कर्कोटक सुदय विघ्नेश्वराय वरदाय स्वरूप्याय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्य सर्वदा। ओम श्री गणेशाय नमः। दादा तमारी सामे देलवाड़ाथी अमारा जूना अंगत मित्र श्री अरविंदभाई मकवाणा जे गोगलामां एमनी दुकान है, दर्जी काम करे छे, एमना पुत्र श्री जयमीनभाई दीकरी रिद्धिबेन अने एमना धर्मपत्नी शोभनाबेन आवेला छे। हवे दादा तमारी पासे ए लोको जे कई मनमा लईने आव्या था ए तमने खबर छे अने ए त्रणेने खबर छे। जयमीनभाई आ दादानुं घर है हवे अने दादाना घरमां तमारुं स्वागत है। जयमीनभाई तमने तमारी उमर लगभग 23 वर्ष थई एम आपणे वातचीत थईनी छे। तमने अहींया जे अनुभव थयो ए जे थयो तमे तमारा शब्दोमां कहेजो, तमने अहींया शुं अनुभव थयो? આપણે જે કોઈ પણ પ્રશ્ન મૂકીએ છીએ જો એ આપણે થવાના જ હોય તો મૂર્તિ એકદમથી છૂટી જાય છે। જેમ કે ગમે તેટલી તમે તાકાત લગાડો તો એ ઉચકતી નથી અને એનો ક્રોસ લ્યો છો કે જો થવાનું જ હોય તો એમ કહીએ આપણે કે ઉચકાઈ જાય તો હાવ હળવા ફૂલ થઈ અને ઉચકાઈ જાય છે। ઉચકાઈ જાય છે। મૂર્તિ વજન બદલે છે 100% છે? હા 100% કન્ફર્મ? એમાં અહીંયા કોઈ જાદુ કે એવું કંઈ નથી ને? રિમોટ કંટ્રોલ? કારણ કે આ પથ્થરની મૂર્તિ છે। નહીં કે એવું કંઈ હોય તો આપણે બોલી શકીએ ને એવું કંઈ થઈ કે આપણે જે મનમાં જે ધારેલું છે અને કોઈને કહેતાય નથી આપણે કે આ રીતના છે ને એ સાચું છે એમ। બરાબર, એટલે તમે મનમાં બોલે એ બધું સાંભળ્યું? હા એ બધું। હા હવે તમારે તમને અનુભવ હશે કે વજન વધારવું હોય તો કેટલો સમય લાગે? ઘણો સમય લાગે। અને ઘટાડવું હોય તોય ઘણો સમય લાગે। બરાબર છે। માણસને માટે આ તો જે આપણી સામે છે એ એક પથ્થરની મૂર્તિ છે, નદીમાંથી પ્રગટ થયેલા છે અને પથ્થર તો નિર્જીવ, સાયન્સ નિર્જીવ કહે છે કે ભાઈ એનું વજન ફેર થાય નહીં, ફિક્સ જ રહે। 15 કિલોની આ મૂર્તિ છે તો એ 15 કિલો જ રહે। તો અહીંયા કેટલી સેકન્ડોમાં વજન બદલે છે પથ્થરની મૂર્તિ? થોડાક જ સમયમાં, એટલે કે 5 થી 10 સેકન્ડ કે 20 સેકન્ડની અંદર જ વજન વધે અને ઘટે છે। પછી તમે આપણે ચોંટવાનું, ઊંચકવાનું કહે ત્યારે કેટલું વજન લાગે? તમે તો માથા સુધી લઈ ગયા છો, તમારા ત્રણેયમાં સૌથી વધારે વજન ઊંચકવાની કેપેસિટી તમારીમાં જ હોય। હળવા ફૂલ હોય તો 2 થી 3 કિલો જેટલો જ લાગે, એટલું જ લાગે છે। બરાબર ને ચોટેલા હોય તો જાણે કે 50 થી 100 કિલો જેટલો કેમ આપણે વજન ઊંચકતા હોય એટલું એવું લાગે છે। અને મૂળ 15 કિલોની જ મૂર્તિ છે। અમે લોકોએ એનું વજન કર્યું હતું વચ્ચે, એટલે ખ્યાલ છે। તો એટલું બધું સેકન્ડોમાં ફેરફાર થઈ શકે ખરો? ના થાય પણ થાય છે, હકીકત છે, એમાં કોઈ શંકા તમને? શંકા નથી। તમારા મનમાં જેટલા પ્રશ્નો હતા એના તમામ જવાબ મળ્યા? અને નીચે જે આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો તમારો, કોમ્પ્યુટર આગળ આપણે બેઠા હતા ત્યારે, અને એ જ પ્રશ્ન આપણે અહીંયા પૂછ્યો, બે જવાબ સરખા છે? હા સરખા છે। નીચે જે જવાબ મેં આપ્યો હતો કે ભાઈ આમાં આટલો સમય આ રીતે લાગે, આ પીરિયડ, અને આપણે ઉપર પણ એ જ વસ્તુ દાદાને પૂછી, બે જવાબ સરખા આવ્યા, એમાં કોઈ શંકા નહીં? બરાબર છે। એટલે એક વસ્તુ ક્લિયર કટ છે કે ભાઈ અહીંયા ઈશ્વર હાજરાજૂર છે અને આપણી ઝીણામાં ઝીણી વાત સાંભળે છે, અને તમને એક વિશ્વાસ બેઠો કે ભાઈ અહીંયા ભગવાન છે, એમાં કોઈ શંકા? કોઈ જાદુ ટોણા કશું જ નહીં? કોઈ વસ્તુ નથી। ઓકે, હવે રિદ્ધિબેનને આપણે આવવા દો। આપણે અહીંયા જે અરવિંદભાઈના પુત્ર જે જયમીનભાઈ બેઠા હતા એમની જ નાની બેન, મોટી બેન, સોરી નાની છો, ઓકે, રિદ્ધિબેન એ બેઠા છે। બેટા તમે અહીં બેઠા અને તમારા મગજમાં કેટલીક શંકાઓ લઈને બેઠા હતા, બરાબર છે? તમે માનસિક રીતે પરીક્ષા કરવા બેઠા હતા, તમારી પરીક્ષા થઈ ગઈ, છેલ્લે પછી આપણે પેપર નવેસરથી સેટ કર્યું અને દાદાએ જે કર્યું તે તમે તમારા શબ્દોમાં કહો, તમારો અનુભવ, તમને શું લાગ્યું?
તો બોલો, આપણે ઘરમાં બોલતા વાતચીત કરતા હોય એ રીતે જ. પેલા એમ કીધું ને કે તારા મગજમાં શંકા હતી કે હું ટેસ્ટ કરું સાચું છે કે ખોટું છે, બરાબર? આપણા મગજમાં તને જે શંકા હતી કે ભાઈ ખરેખર આ સાચું છે ખોટું છે, એ તો પરીક્ષા કરવા બેઠી, એ પ્રમાણે તે તાકાત વધારે હા, સારી શંકા પરીક્ષા હતી થઈ. એટલે પછી તને એટલું લાગ્યું કે આપણે જ્યારે પ્રાર્થના કરી એમને કે ભાઈ દાદા અમારી ભૂલ ચૂક થઈ તો માફ કરજો, પણ જવાબ આપો. પછી મૂર્તિ ચોંટી ગઈ 3 વખત, પછી પાછી ઊંચકાઈ ગઈ આપણે કહ્યું એટલે. પછી તારા મેં મનમાં નક્કી કર્યું હતું ને એવી રીતે જ થયું. એ રીતે જ થયું. ચકવાનું મનમાં બોલતી હતી ને તો ઉચકાઈ જતા હતા, અને ચોંટવાનું કરી હતી ને તો ચોંટી જતા. તો ઊંચકાય ત્યારે કેટલું વજન લાગતું હતું તને? 1 થી 2 કિલો. અને ચોંટી જાય ત્યારે બહુ વજન તો ઉચકાતા જ નહોતા. નહોતા ઊંચકાતા. તારી વજન ઊંચકવાની તો યંગ બ્લડ છું, બધા મહેનતુ વર્ગના છીએ આપણે. તારી ઊંચકવાની કેપેસિટી તો ખરી. આ 15 કિલોની મૂર્તિ એ ના ઊંચકાય? નથી ઊંચકાતી, કારણ કે 15 કિલો નહોતું તે વખતે, બરાબર છે. તારા જે પ્રશ્નો હતા ને તે એમને કહ્યા, તેણે બધા સાંભળ્યા ભગવાને. તારી ઉંમર લગભગ 20 થી 22ની વચ્ચે છે. આવો કોઈ દિવસ અનુભવ થયેલો? ના, ક્યારેય વિશ્વાસ જ નહોતો. વિશ્વાસ જ નહોતો આવતો કે આવું કંઈ હોય. એ તો માનતી જ નથી આ વસ્તુમાં, કોઈ વ્યક્તિ વસ્તુમાં માનતી જ નથી. તો માનતી નથી એટલે અનુભવ નથી તને. મમ્મીને આપણે હેરાન નથી કરા. શોભનાબેન, તમારો અનુભવ શું કહે છે? નહીં, બરોબર છે, જોયું બધી સાચું જ છે એમને. ઈશ્વર હાજરાજૂર છે. છે. હવે અહીં આવતો રહેતો જયમિત પાછો. અહીંયા લગભગ 36થી પણ વધારે દેવી દેવતા આ માધ્યમમાં પ્રત્યક્ષ હાજરાજૂર છે. ગણપતિ દાદાથી લઈને મહાદેવજી સુધીના, માતાજી, જગદંબા, આદ્યશક્તિ, શ્રી કૃષ્ણ બધાય છે. હવે તારો પ્રશ્ન આપણે એક લાઈવ વિડીયોમાં લઈ લઈએ. દાદા, મકવાણા પરિવારે જેટલા પ્રશ્નો પૂછ્યા એ બધાના તમે જે જવાબ આપ્યા એ એઝ ઇટ ઇઝ હોય, એમાં કોઈ પણ જાતની ભૂલ ખામી ના હોય. તો દાદા એટલા મજબૂત ચોંટી જાઓ કે જયમીનભાઈ તાકાત કરે પણ દોરા બાર આંગળી બેર ઊંચકાતા નહીં, બરાબર છે? જયમીનભાઈ તાકાત જેટલી થાય એટલી કરજો. નથી ઊંચકાતા? ઓકે. હવે દાદાને પ્રાર્થના કરો કે દાદા મારા પ્રશ્નોના 100% સાચા જવાબ તમે આપ્યા છે, એ કન્ફર્મ જ છે, તો ઊંચકાઈ જાઓ. તમારો આ તમારે 23 વર્ષમાં આવો કોઈ અનુભવ થયેલો? નહીં, કોઈ દિવસ નહીં. નહીં. ભગવાનનો કોઈ અનુભવ નહીં, કોઈએ કરાવેલો નહીં? અહીંયા આવી થયો? રીતના જે થયો એટલે અમુક સેકન્ડોમાં એવી તો કોઈ દિવસ નથી થયો. કોઈ નથી થયો. આ તમને પહેલી વખત થયો. પહેલી વખત છે. ઈશ્વર છે એવો વિશ્વાસ બેઠો. હા, છે. બસ આશીર્વાદ લઈ લો કે ભગવાન તમારા બધાનું ધ્યાન રાખે અને ઈચ્છિત તમે જે ઈચ્છ્યું છે એ ફળ તમને આપે. પગે લાગી દો ખાલી.